નમસ્કાર. તો બોર્ડની પરીક્ષાઓ બસ આવી જ ગઈ છે, જે જીવનનો એક મોટો પડાવ છે. અને હા, તેની તૈયારી ક્યારેક તણાવપૂર્ણ બની શકે છે. પણ જરાય ચિંતા કરશો નહીં. અહીં આપણે બોર્ડ પરીક્ષામાં સફળ થવા માટેના કેટલાક સરળ અને અસરકારક રસ્તાઓ જોવાના છીએ. ચાલો આપણે શરૂઆત જ એકદમ પાવરફુલ વિચારથી કરીએ. જુઓ, પરીક્ષાનો ડર રાખવાની કોઈ જરૂર જ નથી. એના કરતાં જો આપણે આત્મવિશ્વાસ અને સાચી તૈયારી પર ફોકસ કરીએ ને, તો સફળતા તો મળવાની જ છે. તો ચાલો આ વિચારને જ આપણી તૈયારીનો મંત્ર બનાવી લઈએ. તો આખી વાતને આપણે 4 મુખ્ય ભાગમાં સમજીશું. સૌથી પહેલાં આપણે વાત કરીશું યોગ્ય આયોજનની, જે સફળતાનો પાયો છે. પછી અભ્યાસની કેટલીક સ્માર્ટ રીતો જોઈશું. એ પછી સમજીશું કે મન અને શરીરનું સ્વાસ્થ્ય કેમ આટલું જરૂરી છે. અને છેલ્લે પરીક્ષા ખંડમાં બેસીને શ્રેષ્ઠ પ્રદર્શન કેવી રીતે કરવું એ જાણીશું. તો ચાલો હવે આપણે આપણા પહેલા અને સૌથી મહત્વના પગથિયા પર જઈએ, આયોજન. કારણ કે સાચું કહું તો એક મજબૂત પ્લાનિંગ જ સફળતાની પહેલી ચાવી છે. સારું, તો આયોજનમાં 3 મુખ્ય બાબતો આવે છે. પહેલું, એક સરસ મજાનું ટાઈમ ટેબલ બનાવી લો, જેથી દરેક વિષયને બરાબર સમય મળે. બીજું, એ ટાઈમ ટેબલને નિયમિતપણે ફોલો પણ કરવાનો છે, કારણ કે સતત પ્રયત્નોથી જ પરિણામ આવે છે. અને ત્રીજું, જૂના પ્રશ્નપત્રો સોલ્વ કરો. આનાથી શું થશે? પરીક્ષાની પેટર્ન સમજાશે અને ટાઈમ મેનેજમેન્ટની પ્રેક્ટિસ પણ થશે. હવે સૌથી મોટો સવાલ, અભ્યાસના સમયનો બેસ્ટ ઉપયોગ કેવી રીતે કરવો? કારણ કે ખબર છે, ખાલી કલાકો સુધી વાંચતા રહેવું પૂરતું નથી. સ્માર્ટ રીતે વાંચવું એનાથી પણ વધુ જરૂરી છે. અહીં એક ખૂબ જ મહત્વની વાત એ ખાસ યાદ રાખજો. પરીક્ષાના છેલ્લા દિવસોમાં છે ને, કંઈક નવું શીખવાની લાલચમાં નહીં પડવાનું. એના બદલે અત્યાર સુધી જે પણ શીખ્યા છો, બસ એનું જ પુનરાવર્તન કરો. આનાથી આત્મવિશ્વાસ પણ વધશે અને જે આવડે છે એ એકદમ પાક્કું થઈ જશે. અભ્યાસને વધુ અસરકારક બનાવવા માટે આ 3 ટિપ્સ બહુ કામ લાગશે. મુખ્ય મુદ્દાઓની નાની નાની નોટ્સ બનાવો. રિવિઝન ફટાફટ થઈ જશે. કોઈ પણ શંકા મનમાં ના રાખો. તરત જ તમારા શિક્ષકો સાથે વાત કરીને એને દૂર કરો. અને હા, સૌથી અગત્યનું, ભણતી વખતે ફોન જેવી વસ્તુઓથી દૂર રહો, નહીં તો ધ્યાન ભટકી જશે. તો આ બધી પદ્ધતિઓનો સાર શું છે? બસ એક જ શબ્દ, એકાગ્રતા. જ્યારે મન પૂરેપૂરું અભ્યાસ પર કેન્દ્રિત હોય ને, ત્યારે જ બેસ્ટ પરિણામ મળે છે. અને આ જ તો છે સફળતાની અસલી ચાવી. જો, સારો અભ્યાસ ખાલી પુસ્તકો વાંચવાથી નથી થતું. એના માટે તંદુરસ્ત શરીર અને શાંત મન પણ એટલા જ કે એનાથી પણ વધારે જરૂરી છે. કેમ? કારણ કે જો શરીર અને મન ફિટ હશે તો જ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકાશે. આપણા મગજને પણ ફ્યુઅલની જરૂર પડે છે, અને એના માટે 2 મુખ્ય વસ્તુઓ છે: સારો હેલ્ધી ખોરાક અને પૂરતી ઊંઘ. પરીક્ષાના દિવસોમાં બહારનું ખાવાનું ટાળો અને દરરોજ ઓછામાં ઓછી 6-7 કલાકની ઊંઘ તો લેવી જ. એક વાત ગાંઠ બાંધી લેજો, આ બધું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કેમ કે તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન રહી શકે છે, અને એનાથી જ સારો અભ્યાસ શક્ય બને છે. આપણું શારીરિક સ્વાસ્થ્ય જ સારા શિક્ષણનો પાયો છે, બરાબર ને? શરીરની સાથે સાથે મનનું સ્વાસ્થ્ય પણ એટલું જ જરૂરી છે. હંમેશા પોઝિટિવ રહો. પોતાની જાતને વારંવાર યાદ અપાવો કે હું કરી શકું છું. આત્મવિશ્વાસનો આ નાનકડો મંત્ર છે ને, એ સફળતા તરફ લઈ જવાની જબરદસ્ત શક્તિ ધરાવે છે. અને હવે આપણે પહોંચી ગયા છીએ છેલ્લા અને સૌથી નિર્ણાયક તબક્કા પર, પરીક્ષા ખંડમાં શ્રેષ્ઠ પ્રદર્શન. અત્યાર સુધીની બધી મહેનતનું ફળ બસ અહીં જ મળવાનું છે. તો પરીક્ષાના દિવસે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. એકદમ શાંત મન અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા ખંડમાં જાઓ. પ્રશ્નપત્રને ધ્યાનથી વાંચો. દરેક પ્રશ્ન માટે સમયની યોગ્ય ફાળવણી કરો. તમારું લખાણ સ્પષ્ટ અને સુવાચ્ય હોય એનું ધ્યાન રાખો. અને જો ક્યારેય ગભરાટ જેવું લાગે તો બસ થોડા ઊંડા શ્વાસ લો, મન તરત શાંત થઈ જશે. અહીં એક પ્રો ટિપ: એક વાત હંમેશા યાદ રાખજો કે જવાબો કેવી રીતે લખ્યા છે એ પણ બહુ મહત્વનું છે. સ્વચ્છ, સ્પષ્ટ અને મુદ્દાસર લખાણ તમારા માર્ક્સ પર મોટી અસર કરી શકે છે. એટલે કે પ્રેઝન્ટેશન પણ ગુણ મેળવવામાં મહત્વનો ભાગ ભજવે છે. તો અંતે આખી વાતનો સાર એ જ છે કે મહેનત, યોગ્ય આયોજન અને અતૂટ આત્મવિશ્વાસ, આ 3 ભેગા થાય એટલે સફળતા તો મળવાની જ છે. યાદ રાખજો, પરીક્ષા તમારી ક્ષમતા બતાવવાનો માત્ર એક અવસર છે. સફળતા ચોક્કસ મળશે.